મારું નામ જયદીપસિંહ। જી સર, અમે અત્યારે હાલ આપ જે ઘટના સ્થળ છે ત્યાં આપ જોઈ શકો છો કે કોઈ એવી ગંભીર કે કોઈ મોટી આગ નથી જે લાગેલી। અત્યારે જે અફવાઓ ફેલાવવામાં આવે છે કે વિકરાળ આગ થયેલી છે, એવો કોઈ બનાવ અહીંયા બનેલો છે નહીં। અત્યારે જે અમારે સ્મોક ને ફાયર સિસ્ટમ છે એ એટલી એક્ટિવ હતી કે માઇનર જે ધુમાડો અંદર ગયો છે એના કારણે અમારી અલાર્મ જે સિસ્ટમ હોય એ એક્ટિવ થઈને વૂટર વાગ્યું છે, જેનાથી અમારા ટોટલી જે અમારો સ્ટાફ હતો એ લોકોએ ફાયર એક્સટિંગ્યુશરનો છંટકાવ કરીને એ જગ્યાએ પૂરેપૂરું પ્રિકોશન્સ જે લેવા પડે એ લીધા છે। અમારા સ્ટાફને જે અમે રેગ્યુલર મોક ડ્રીલ કરાવતા હોઈએ છીએ એના ચલતે અમારા સ્ટાફે બધા જે કસ્ટમર અંદર હોય એ લોકોને બધા એક્ઝિટ ગેટમાંથી અલગ અલગ ઇવેક્યુલેટ કર્યા છે। 2 મિનિટના સમયમાં અમે પૂરેપૂરું કાળજીપૂર્વક બધા લોકોને કોઈ પણ નાનકડી એવી પણ કોઈને ઇન્જરી નથી, કોઈ સ્ક્રેચ પણ નથી। અમારા સ્ટાફે એટલું સારી કામગીરી કરીને કસ્ટમરને બહાર રાખ્યા હતા। જ્યારે વૂટર વાગે તો એના પ્રોટોકોલ મુજબ અમારે આ વસ્તુ કરવાની રહેતી હોય છે, જે અમારા સ્ટાફે ખૂબ સારી રીતે કરેલ છે। અમે જ્યારથી અમારે ગેમ ઝોન ચાલુ થયું છે એવરી મંથ અમે અમારા ટોટલી જે બી સ્ટાફ હોય છે એ બધાને અમે ફાયરને વિશે જાગૃત કરીએ છીએ। અમે મોક ડ્રીલ કરાવીએ છીએ। હર મહિને અમારી પાસે એના વિડીયોઝ બી છે કે અમે અમારા સ્ટાફને સજાગ રાખીએ છીએ। ફાયર સિવાય પણ કોઈ બીજી કઈ ઘટના ના બને એના માટે અમારા ફ્લોર મેનેજર 4 થી 5 લોકો સતત મોનિટરિંગ કરતા હોય છે કે બીજી કોઈ પણ નુકસાની ના થાય કે કોઈ જાનહાનિ ના થાય, એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખતા હોય। રાજકોટની જનતાને શું કહેવા માંગશો? અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે ખોટી અફવાઓ છે એના ઉપર આપણે વિશ્વાસ કરવો નહીં। અમારે અહીંયા ફનબ્લાસ્ટમાં અત્યારે આપ જોઈ શકો છો કોઈ પણ એવી આગનો બનાવ કે મોટી વિકરાળ આગ લાગેલી છે, કોઈ વિસ્ફોટ થયો છે એવી કોઈ જ બનાવ નથી, એ ફક્ત ને ફક્ત અફવાઓ છે।